ફરી પાછું એન્જિન ખોલ્યું છે કેમ કે સવારમાં થોડીક તકલીફ પડે છે ને થઈ જાય આ બેરિંગ ગયું. જો આથી અમારા ગામમાં ભોળાનાથના મંદિરે નવા ઓલપણે મૂક્યા છે. તો જો આ બાપા સીતારામની મંદિરે નવી ગ્રીલ નખાઈ છે. અત્યારે અંદર બેલા આવી જાય ને રાતનું વર્ક જો છેલ્લા 3-4 દિવસ હાલે છે ને જે જો મિત્રો અત્યારે પાર્સલ ફ્લિપકાર્ટમાંથી આવી ગયું છે જે આપણે બુલેટની લાઇટ મેળવી હતી ને આગળની જોવી કેવી છે હાલો ખોલીને. ઓનલાઈન મેળવી છે. અડધા ગેસ સારી આવે અડધા ગેસ ન આવે પણ ખોલીને જોઈ પછી ખબર કેવી આવે છે. તો ઓનલાઈનમાં તો કેવી હોય ખબર નહીં, જોવી છે ખોલવી. ફોનને રાખવું કેમ, ફોન કેમ રાખશું ખોલવા ટાઈમે. ટેપ મારી છે જોરદાર. 1 મિનિટ ટેપ તોડી નાખું પહેલાં. આડાહોળી ખોલી નાખી છે. અંદર કેવી નીકળી એ જોવાની છે. બહારથી તો બધાય જોરદાર જ દેખાડે ઓનલાઈનમાં. અને ટેપ વીટી છે 1 નંબર જોરદાર. હવે હું ફોનને મેકવાની સુવિધા કરી દઉં એટલે હરખું દેખાય. હાલો હરખું થઈ ગયું દેખાય. રામજી મંદિરે લાઇટ કેવી થાય હરખી દેખાય. અરે ઝૂમ થઈ ગઈ. જો જાનકી બાગે આટો મારો આવ્યા હતા ને હવે દેખાઈ જાવ નજારા મજા લાગી. આમાં એમ થઈ ગઈ પાર્ટી પ્લોટમાં આવ્યા છે. હાગી કે નહીં કહી દે કેવું 1 નંબર થઈ ગયું હો. પણ તો અત્યારે આપણે આવી ગયા છીએ જાનકી બાગે. કામ જોરદાર ચાલુ છે જો રાતનું. અને અહીંયા છે નાના નાના ટાબરિયા. દૂધ ભૂલી ગયો છે, પાર્લે ખવડાવી દેવી. હાલો 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 જાગડે. એક પાર્લે પડ્યું નહીં રે. હાલો 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 હાલો. જાનકી બાગે હતા અને પંચાયતીથી આ એનિલનો ફોન આવ્યો. દાળ બાટી ખાવી હોય તો કેટલા 10 તો વાગી ગયા. સમથાઈ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે. પંચાયતે સેવી છે હું તો ઓમ શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આજે સવારમાં બાબરા જાય છે. 9 વાગી ગયા છે ને આપણે જે બુલેટની લાઇટ આવી ગઈ છે. કાલે દેખાડી હતી, આજે જો કેવી છે આમાં દેખાય છે આવી રીતની છે. તો હાલો બાબરા જેવી છે ફિટ કરાવવા. એનિલ પાદર વાટે છે. ફટાફટ જાવી અને કોટ નથી કરી જવું. થોડીક ટાઈટ વાહે પણ થોડું કામ હજી બુલેટમાં બાકી છે. કમ્પ્લીટ કરાવી. લાઇટ ઓનલાઈન મંગાવી હતી. જા એના ફ્યુચર છે. આમ દેખાડું ખરખા પછી ફિટ થાય પછી દેખાડી. અત્યારે આમને જોઈ જવા બહુ જાજી પ્રકારની થાય છે એ આગળ પડે. તો હાલો પાદર જાવી. પાદરથી પછી જાવી બાબરા. ફટાફટ ફિટ કરાવી. 9 વાગી ગયા છે. પૂછશું 10 થઈ જશે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાબરાને. આપણા બુલેટમાં કામ ચાલુ થઈ ગયું છે. બપોર સુધીમાં થઈ જશે. તો જોવી કેવું કામ કરે છે ને. આવડું આ બાબરાનું નવાબ ગેરેજ બુલેટનો 1 નંબર કામ કરે છે આ જગ્યાએ. તો જોવો આગળ શું કરવી છે આપણે. તો અત્યારે આપણે જઈએ છીએ આપણે બુલેટની લાઇટના જે કવર આવે ને, બુલેટના લાઇટના સીટ કવર આવે છે ને એ સારા કરાવવા જઈએ છીએ. હું ને આપણે જે આ નવાબ ગેરેજવાળા ભાઈ છે એ બંને જઈએ છીએ. તો કઈ જગ્યાએ જવાનું છે તો મને નથી ખબર. પણ અત્યારે ઉપડા છીએ આપણે બાબરાની અંદર એ જગ્યાએ જ્યાં સીટ કવર નાખે છે. તો હાલો જઈએ. તો આપણે સીટ દઈને આવી ગયા છે ને અહીંયા વિડીયો ઉતારતા ભૂલી ગયા છે. પણ લેવા જાય ત્યારે દેખાડીશ. તો અત્યારે હવે પાછા ગેરેજે જઈએ છીએ ફટાફટ, કેમ કે કામ બુલેટનું ચાલુ કરવાનું છે.
તો જો અહીંયા 2 ગેરેજ પડ્યા છે ને આપણી લાઇટ બાઇટ બધું ફિટિંગ થવા માંડ્યું છે. સાઈડ લાઇટ ને બધી કમ્પ્લીટ કરવાની છે. હજી અડધી કલાક જેવું થાય. હજી સીટ ફિટ નથી કરી, લેવા જવાની છે. તો એક આમાં બેરિંગ જોવે છે કે કંઈક અવાજ આવે છે, તો એ હું વાંધો છે એ જોઈ જોવાનું છે. બાકી બધું લાઇટિંગ ફિટ થઈ ગયું છે. એક આમાં બેરિંગનો વાંધો લાગે છે એ હવે જોવાનું છે. અને આગળ સીટ આવી જાય એટલે પછી જોઈજો, પછી દેખાડું કેવી લાગે છે. ખાસ કરીને કમેન્ટ કરજો. તો જો આપણે સીટ લેવા આવી ગયા છે ને જો સીટ થઈ ગઈ છે કમ્પ્લીટ ને પાછળ જે આપણે આવે ને પકડવાનું એંગલ એ જોવા આવી છે. હવે એ સીટ તો જો એક નંબર થઈ ગઈ. હવે એંગલ જોઈ છે સરખી રીતે પાછળ બેસે ને સરખી રીતે બેસી શકે એવી રીતની. તો જો હવે સીટ ફિટિંગ થાય છે ને જે બેરિંગનું કામ છે એ લેવા ગયા છે ને જો લાઇટ દેખાય બુલેટની કેમ લાગે છે. હવે કમેન્ટ જેણે પહેલાં જોયો છે આગળનો બ્લોગ એમાં લાઇટ કેવી લાગતી હતી ને હવે કેમ. હવે તો સાઈડના ઇન્ડિકેટરિયા પણ ચાલુ થઈ ગયા છે અને હવે આવડો આ થઈ જાય એટલે આપણે બુલેટમાં કોઈ ખામી નહીં. એકડો હવે ગમે ત્યાં કે ને એકડો. અત્યારે જો આ બેરિંગ નાખવાનું છે એ આગળ નખાઈ જાય એટલે પૂરું. જો આથી અમારા ગામમાં ભોળાનાથના મંદિરે નવા ઓલપણે મૂક્યા છે. તો જો ભોળાનાથના મંદિરે બે જ બાજુ હાથી. આ ગેટ અમારા ગામનો ને બાપા સીતારામ હજી કામ હાલે છે. ડાયાભાઈ રોકાણા છે. ના જો રાતે હમણાં દિવસ રાત કામ હાલે છે કેમ કે હમણાં પ્રતિષ્ઠા આવે છે એટલે આપણા ગામમાં બગડાટી છે. જો બધે કામ જ હાલે છે. રવિભાઈનું કામ કરીને મને કાઢ્યું. હા રવિભાઈ બળ કરે છે અને આમ જ બળ કરે છે. તો જો આ બાપા સીતારામની મંદિરે નવી ગ્રીલ નખાઈ છે. અત્યારે અંદર બેલા આવી જાય ને રાતનો વર્ક જો છેલ્લા 3-4 દિવસ હાલે છે ને હજી હાલે છે. જો ઈશાપરનું નવું રૂપ જોવા મળશે હવે જે આવશે ને મહિનાથી પછી આવશે ને ગામમાં એટલે ગામમાં કાકા કહેશે જોયા જેવું. જો ગેટમાં જાઓ આપણે ના અહીંયા હોત જો આપણે ક્યાં હા જો આ હાથી નવા નખાણા મંદિરે કામ તો જો જેમાં 3-4 દિવસ થાય ડાયાભાઈ રોકાણા છે અને અહીંયા કામ ચાલુ છે. જાનકી બાગે ચાલુ છે, બધી બાજુ ચાલુ છે. તો જો અત્યારે જાનકી બાગે આપણે સિમેન્ટની ઠેલા લેવા આવ્યા હતા ને આમ જો બધી લાઇટિંગ થઈ ગયું છે ને અહીંયા જો જીસીબી રાતે કામ ચાલુ છે. જો આ બાજુ રોડ વધી ગયો 10-12 ફૂટ. આ બાજુ જો અહીં ઢગલા કરી દીધા છે. અહીંયા કામ ચાલુ છે. અહીંથી ગામ લગણ રોડ ડબલ થઈ જાય. આ રસ્તો અહીંથી અહીંયા તો ડબલ થઈ જાય. જો ટાઈલ્સના ઢગલા થઈ ગયા છે ઓલી બાજુ. મહિના દીની અંદર ઈસાપરમાં જે નહીં આવે મહિનો દી પછી આવશે ને નજારો કાંક અલગ છે. જો ટ્રેક્ટરનું કામ ચાલુ છે રાતનું એટલે અમે જીસીબી હાલે છે. જો ટાઈલ્સ નખાઈ ગઈ છે. રોડ અહીંથી તો એટલો છે ને એટલો ડબલ થઈ જાય બુરા છે ને એટલે જો જીસીબી હાલે રાતે ક્યાં પડી તો રાતના 11:30 થશે અને કામ હાલે છે. મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. કાલે તમે જોયું અમારા ગામમાં શું શું કામ થાય છે. આપણે બાપા સીતારામ છે, શમશાને છે, જાનકી બાગે છે. તો આજે જઈને દેખાડું. રાત આખી ચાલુ હતું કામ. અત્યારે હું થયું છે હાલો જઈને દેખાડું અને પછી જવાનું છે બાબરા ગાડીમાં હોર્ન ફિટ કરાવવાના છે. તો હાલો ફટાફટ જઈને પહેલાં દેખાડું કે હું કામ થઈ ગયું છે. અને જો આપણે ભાઈ મર થઈ ગયા છે વાટાણે. શું છે ક્યાં જવું છે હાલો. તો આપણે સવાર આવી ગયા જાનકી બાગે. અમે કૂતરી વિહાણી છે આવડી. આ મેડમ 6-7 ગલુડિયા છે તો દૂધ પાવા. કેમ કે અહીંયા જો બધું ગાર્ડન જેવું બની ગયું છે, શેડ બની ગયો છે. તો આમાંથી કંઈ
અંદર આવી નહીં થકતી. જો બધે હજી કામ બાકી છે. મને એમ છે ટૂંક જ સમયમાં થઈ જશે અહીંયા સિટીમાં હોય ને એવું ગાર્ડન. જો તમને દરવાજો ગેટ દેખાડું. જો હાથીનો એવું નથી એક બાજુ. ગેટ કેવો થઈ ગયો બે બાજુ ઝંડા. જો આ બાજુ છે એવું નહીં, આ બાજુ છે. જો પાણી પીવું છે એટલે તને પાણી પાઈ દો, ઊભી રહે. તો અત્યારે બાબરા જતા હતા ને જો આપણું જાનકી બાગ બની ગઈ. કાલ રાતે અહીંયા ગ્રીલ નખાઈ ગઈ અને હાથી બે બાજુ. જો ઝંડો હવે દેખાય. હવે નજારો લાગે જો એક નંબર. આપણે એક ગલુડિયા છે અને ખવડાવી દઈને પછી જાય ફટાફટ બાબરા. હજી તો આ થાય પછી થાય જોરદાર. હજી કેટલું આવે ને એનું નક્કી નથી. આપણે બાબરા